ફરતા શીખ્યા એટલે નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું. તો એની અંદર બધા લોકો જમવાના હતા. એટલે માં યશોદાને એમ થયું કે મારા છોકરાને કોઈ હોવા નહીં દે. એટલે માં યશોદાએ ભગવાનને શણગાર કરી અને એક જે બળદગાડું હતું એની નીચે ભગવાનને પોઢાડે છે. માં ગીત ગાતા જાય અને ભગવાનને પોઢાડ્યા છે. હવે તો ઓલું મ્યુઝિક મૂકી દેવામાં આવે ને છોકરું હોઈ જાય. હિંચકાવાનો ક્યાં કોઈની પાસે સમય છે? હવે તો ઇલેક્ટ્રિક આવી ગયું ને, હલ્યા જ કરે. પહેલાના સમયમાં માં ઘંટલો ચલાવતી, અહીંયા વડીલો બેઠાને ખબર હશે, હાથથી ઘંટલો ચલાવતી અને બાળક જાગી ગયું હોય તો ઘોડિયામાં નાખે અને પગના અંગૂઠા હારે દોરી વીટે અને એને હિંચકાવતી અને વળી પાછી ગીત ગાતી હોય. પારણિયું બંધાય માં યશોદા ગીત ગાય, કાનો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય માં યશોદા ગીત ગાય, કાનો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલાને હિચકે હિંચાવું, એના ગીતડા હું મંગલ ગાવું. મારા લાલાને હિચકે હિંચાવું, એના ગીતડા હું ગાવું. મારા લાલાને હિચકે હિંચાવું, એના ગીતડા હું મંગલ ગાવું. મારા લાલાને હિંચકે હિંચાવું, એના ગીતડા હું મંગલ ગાવું. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. 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 કેવો સુંદર સોહાય પારણિયું બંધાય માં યશોદા ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કાનુડો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કાનુડો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો પારણિયામાં પોઢી જાય, એના ગુલાબી ગાલ. આ તો કૃષ્ણ ભગવાન વાળા લાલાની વાત છે. લાલા આપણે લાલો શબ્દ બોલી તેને મારું કેસ હતો, પણ તને હવે ઘોડિયાને કેમ હુવારો? તમારા શેઠને કહો કે તમારું નથી, આ જશોદાના લાલાની વાત છે. છોકરા બધા ખૂબ ડાયા છે. બધા માં યશોદા ભગવાનને પોઢાડે છે. પારણિયામાં ઠાકોરજીને પોઢાડી દીધા. એ જે બળદગાડું હતું એ સટ્ટાસુર નામનો અસુર હતો, કંસનો મોકલેલો હતો, ભગવાનને મારવા આવેલો. પરમાત્માએ એક લાત મારી અને બળદગાડાને ઊંધું પટક્યું છે.
માં યશોદા ભગવાનને સુવાડીને બરાબર ઉત્સવમાં ગયા, અને આ બાજુ ભગવાને એ બળદગાડું ઊંધું નાખ્યું. કેમ? આ યશોદાના રૂપમાં આવેલી બુદ્ધિ ભગવાનને મૂકી અને જો સમાજના ઉત્સવમાં વહી જશે ને ભગવાનને ભૂલી જશે તો એના જીવનમાં ઉલ્કાપાત આવ્યા વગર નહીં રહે કોઈ દિવસ. માટે યશોદા રૂપી બુદ્ધિને કહેજો, તું ગમે ત્યાં જાય પણ ઠાકોરજીને કોઈ દી ભૂલતી, ભગવાનને ન ભૂલીશ કોઈ દિવસ. પ્રભુને યાદ રાખીએ. બળદગાડાના ઊંધા પડવાનો અવાજ આવ્યો. સૌ લોકો દોડી દોડીને આવ્યા. માં યશોદાએ જે લાલનજીને છાતીએ લગાડ્યા. બધા જ માટલાઓ જે રસના ભરેલા હતા બધા ફૂટી ગયા. પરમાત્મા સમજાવે છે, શક્ટાસુર એટલે ભોગ વૃત્તિ છે. જીવનમાં અમુક સમય આવે એટલે ભોગને પણ પાટું મારી દેવાનું. જવા દો હવે. મોઢામાં દાંત ન રહે પછી પાણીપુરી ન ખવાય. અને કદાચ આપણે મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાતા હોઈએ તો આપણે બધાનું ધ્યાન રખાય કે આપણી સામે જે બાજુ કોઈ ઊભો હોય એ બાજુ ફરી ન ખવાય. અને મારી તમને બધાને પ્રાર્થના છે કે દાંત વગરનો માણસ પાણીપુરી ખાય ત્યારે એની સામે ઊભું રહેવું નહીં કોઈ દી. નકર અભિષેક સીધો તમારા ઉપર કરશે. કાલે જ મને આનંદ થાય, સૌથી વધારે કંઈ ખાણીપીણીમાં વેચાતું હોય તો પાણીપુરી હશે. હો, તમે જુઓ કાલે એવું જવા દે. કાલે ચારધામ પાસે આપણા લોકો જે પાણીપુરી ખાતા હતા મેં જોયા. શોપિંગ કરે, હરી હરી. શક્ટાસુરનો ઉદ્ધાર ભગવાને કર્યો. ભોગને મારવાની વાત ઠાકોરજીએ બતાવી છે. અવિદ્યા જાય એટલે ભોગ આવે તો એ ભોગને મારવો, એની કથા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. પછી તૃણાવર્ત નામનો અસુર વંટોળિયાનું રૂપ લઈને આવેલો. એ વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્તે માં યશોદાએ ભગવાન લાલનજીને બહાર આંગણામાં સુવાડેલા, એને ઉપાડીને લઈ ગયો. જેમ ઉપર ગયો ભગવાન ના ન પાડી, પણ ગોકુળથી એને મથુરા તરફ ગતિ કરી તો ભગવાન ના પાડી, ભાઈ અહીંયા નહીં જવાય. કારણ કે પરમાત્માના ગોકુળમાં રહ્યા ત્યાં સુધી, વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી ભગવાનના 5 નિયમો હતા. પેલો નિયમ હતો કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળમાંથી બહાર નહીં જાઉં. બીજો નિયમ ભગવાનનો હતો, મારા માથાના વાળ નહીં ઉતરાવું. ત્રીજો નિયમ હતો, સીવડાવેલા કપડાં નહીં પહેરવું. ચોથો નિયમ હતો, હાથમાં વૃંદાવનમાં રહું ત્યાં સુધી હાથમાં હથિયાર નહીં ધારણ કરું કોઈ દિવસ. અસુરને મારું તો એમને મારું. અને 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલી હોય એ વૃંદાવનમાં હું પગમાં પગરખા નહીં પહેરું કોઈ દિવસ. ભગવાન અહીંયા ઉઘાડા પગે રહ્યા હતા. એટલા માટે આજની તારીખે આપણે અહીંયા આવીને પણ વૃંદાવનની રજ માથા પર નાખીએ છીએ. રમણ રેતીમાં ભગવાન ગાયોને લઈને ચરાવવા નીકળેલા એ રમણ રેતીની એ રજ આપણે આપણા માથામાં પધરાવીએ છીએ. તો પરમાત્માએ આ 5 નિયમો સાથે અહીંયા રહેલા, પણ તૃણાવર્ત ન સમજ્યો એટલે ભગવાનને વજન વધાર્યો. અને એ વજન વધારીને પરમાત્માએ તૃણાવર્તની ગતિ ધીમી કરી, એની ગતિ મંદ થઈ. તો એના મનમાં વિચાર આવ્યો કે હું આ કોઈ નાના બાળકને લઈ આવ્યો કે કોઈ પથ્થરને લઈ આવ્યો મોટો. અંતે પથ્થરની શિલા યાદ આવી તો ભગવાને એને તરત જ પથ્થર સાથે પટકીને એને ઉદ્ધાર કર્યો. ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. પછી માં યશોદાએ ભગવાન લાલનજીને પોતાના ગોદમાં લઈ પૈપાન કરાવ્યું. બગાસું ખાધું ભગવાને. તો માને ભગવાને પોતાના મુખારવિંદની અંદર ચૌબ્રહ્માંડના દર્શન કરાવ્યા. માને મોહ થયો કે મારો દીકરો નથી, પણ પરમાત્માએ માયાની ચાદર ઓઢાડી દીધી એટલે ફરી પાછો પુત્ર ભાવ થયો. એ વાત બતાવી. પછી વસુદેવજી મહારાજે ગર્ગાચાર્ય ઋષિને બોલાવીને પ્રાર્થના કરી, બાપજી અત્યારે મારી પાસે તમને દક્ષિણા દેવા માટે કશું નથી, પણ જ્યારે હું દક્ષિણા દેવા માટે એકદમ બરાબર થઈ જઈશ ત્યારે હું તમને દક્ષિણા આપીશ, પણ તમે મારા દીકરાઓના નામકરણ સંસ્કાર કરી દો, જાઓ. ગર્ગાચાર્ય ઋષિ આવે છે, નામકરણ સંસ્કાર થાય છે. અને એ નામકરણ સંસ્કાર એકાંતમાં થાય છે, કારણ કોઈને ખબર ન પડે એમ આ સંસ્કાર કરવાનો હતો.
યાદવોના કુળગુર જો નંદ બાબાના દીકરાનું નામ સંસ્કાર કરે તો કંસને ખબર પડે અને ત્યાં એના પર દુઃખ આવે, મુશ્કેલી આવે. એ મુશ્કેલી ન આવે એટલે એકાંતની અંદર નામકરણ સંસ્કાર કર્યા છે. ગૌશાળાની અંદર નામકરણ કર્યું. એમાં રોહિણીના દીકરા હતા, એનું નામ પાડ્યું છે બલરામજી મહારાજ. અને પછી નંદ બાબાએ કહ્યું, બાબા અમે આને લાલો કહીએ છીએ, તમે કંઈક નામ આપો. ગર્ગાચાર્ય ઋષિ કહે છે, હું શું નામ આપું? બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. તાન્યહમ વેદનો જના. હું શું નામ આપું? વેદો પણ આના ગીત ગાય છે. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે. વેદો પણ નેતિ 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 કહ્યા કરે છે. હું શું નામ પાડું એનું? પુનિત મહારાજ કહે, નેતિ નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જયકાર. નેતિ નેતિ વેદ પુકારે છે તો હું શું કહું? ગર્ગાચાર્ય ઋષિ કહે છે, બાપજી કંઈક નામ આપો. અને પછી ગર્ગાચાર્ય ઋષિ કહ્યું કે સાંભળો, તમે મને કહો છો તો હું કહું છું કે તમારો દીકરો દર વખતે જ્યારે પણ અવતાર લઈને આવે ત્યારે અલગ અલગ વર્ણમાં અલગ અલગ રંગનો થઈને આવે છે, પણ આ વખતે તમારો દીકરો કાળા રંગનો બનીને આવ્યો છે, એટલે પહેલું વહેલું નામ એનું હું કૃષ્ણ રાખું છું. અને ભગવાનનું નામકરણ સંસ્કાર થયું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાનનું નામકરણ સંસ્કાર લીલા થઈ, પરમાત્માનું નામ થયું. અને એમાં અનેક નામો, ભગવાન વસુદેવના દીકરા એટલે વાસુદેવ પણ કહેવાશે. જેવી જેવી લીલા કરશે એવા એવા નામથી ભગવાન ઓળખાશે. ભગવાનના અનેક નામોની કથા ગર્ગાચાર્ય ઋષિ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે ભગવાનના અનેક નામો છે. નામ તારા 6000 ગણતાન આવે પાર. 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 પહોંચે ન પૂરો વિચાર. ક્યાં નામે લખવી કંકોતરી. પહોંચે પૂરો વિચાર. ક્યાં નામે લખવી કંકોતરી. પ્રભુ અમારો વિચાર જ નથી પહોંચતો, અમે ક્યાં નામે તમારી કંકોત્રી લખીએ? રોજ તમારે બદલવું, રોજ રોજ બદલે મુકામ. ક્યાં નામે લખવી કંકોતરી. રોજ 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 બદલે ક્યાં નામે લખવી કંકોતરી. રોજ એનો વિચાર બદલતો જાય છે. ક્યાં નામે કંકોત્રી લખશો? પણ એકાદું નામ તમે લખી રાખજો વાલા ભક્તજનો. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો. વૃંદાવનના કોઈ પણ મંદિરમાં જાઓ એટલે મંદિરની બહાર ઊભા જ હોય, બે ગાલ ને લગાડી દે, રાધે રાધે. કેવું લાગે નહીં? આમ તમારા ગાલ ઉપર લખ્યું હોય રાધે રાધે, તમારા કપાળમાં લખ્યું હોય રાધે રાધે, એકાદું નામ હાથમાં લખાવી રાખજો. તમને જે ગમે એ લખાવી રાખજો. મુખ ઉપર માખણ ખાનારો,
ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, ભુજ ઉપર ભગવંત લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. લાલ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. પરમાત્માનું નામ લખી રાખજો. તમારી પાપણો ઉપર પરમાનંદ, જે જે નામ તમને ગમે એ નામ લખી દેજો. એક નામ લખ્યું હશે ને તો તમને આનંદ થશે ભગવાનના નામકરણ સંસ્કારની. એટલે જ આપણે જો ભગવાનને બે ભગવાનને આપણે નામ રાખ્યા છે. તથાસ્તોમાં જે ઠાકોરજી બિરાજે એને મીઠોડા ભગવાન નામ આપ્યું છે, અને અહીંયા બેઠો એ પ્રીતમ પ્યારા છે. આનું નામ પ્રીતમ પ્યારા પાડ્યું છે. શરદ પૂર્ણિમાએ નામકરણ કર્યું પ્રીતમ પ્યારા. તો ભગવાન નામકરણ સંસ્કાર લીલા થઈ. પછી માં યશોદાએ ગર્ગાચાર્ય ઋષિને પૂછ્યું, બાપજી આ ભણશે કે નહીં? તો કયો? તો મહારાજે કીધું ભણશે ખરો, આખી દુનિયાને ભણાવશે ખરો. તો વળી પાછું પૂછ્યું કે બાબા હવે એ જોઈ દો, આના લગ્ન થાય તો વહુ કેવી આવશે? અમારે હાહુ વહુને બેને ભણશે કે નહીં? અમારા બેને હાલશે કે નહીં? અને હાહુ ને વહુને હાલે એટલે એ સંસાર બરાબરનો જ જાય, જરા એમાં વાંધો ન આવે. યશોદા વખતનું હાલ્યો આવે છે કે વહુ કેવી મળશે, નહીં તો વચ્ચે એક પીરિયડ એવો આવ્યો હતો હાહુ કેવી મળશે. હા, યુવાન દીકરીઓને બધા આશીર્વાદ દેતા કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તને હાહુ હારી મળે, તને હાહુ હારી મળે, આવી પ્રાર્થના કરતા. હવે હાહુ પ્રાર્થના કરે છે. સમય બદલાઈ ગયો આખો. હવે હાહુ બિચારી પ્રાર્થના કરે. પેલા છોકરીઓ બધી વ્રત રહેતી, હવે હાહુ રહી છે વ્રત. ગર્ગાચાર્ય ઋષિ કહ્યું, માં એક લગ્ન નથી, આના 16,108 લગ્ન થવાના છે, પણ બધાને સાચવી લેશે, આપ ચિંતા ન કરશો. પરમાત્માને આ નામકરણ સંસ્કારની લીલા બતાવી ભગવાન. સુખદેવજી મહારાજ પછી બાળ સહજ લીલાઓની વાત કરે છે. પરમાત્મા જરા મોટા થયા અને ગોઠણિયા ભર ચાલતા થયા તો ભગવાન જેવા ચાલતા થયા માની ચિંતા વધી. કાલે ન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવો સહ પાણીભ્યા રિંગમાણો વિજરતુ. ગોકુળમાં રામ કેશવ. અહીંયા તો બલરામ અને કૃષ્ણ હતા, પણ જ્યાં જ્યાં કૃષ્ણની હારે રામ શબ્દ જોડવામાં આવે ને સમજવું એ બલરામની વાત હાલે છે. ગોકુલે રામ કેશવો. તો માએ ભગવાનના પગની અંદર ઝાંઝર પહેરાવ્યા કે કદાચ હું કામમાં હોઉં અને આવડો આ હાલતો થઈ ગયો હોય તો મને ખબર તો પડે. એટલે ભગવાનના પગમાં ઝાંઝર પહેરાવ્યા છે. સમય વ્યતીત થયો. ભગવાન આંગણામાં નંદ બાબાના એ નંદાલયની દિવાલોને પકડીને ચાલતા શીખે. કેટલું કૌતુક છે. આખી દુનિયાને ચલાવનારો પોતે ચાલતા શીખે છે.
ભગવાન ચાલતા શીખતા હતા. મોટા થયા, આંગણામાંથી રમવા શેરીઓમાં ગયા ને ભગવાનના મિત્રો હતા. શ્રીદામા, સ્તોક, મધુમંગલ, મનસુખો, આ બધા જ ભગવાનના મિત્રો હતા. અને એમાં એ મનસુખો હાવ બરાબર દુબળો પાતળો હતો અને એના ઘરમાં દૂજણ નહોતું. એટલે એના માટે પરમાત્માએ એક મંડળની સ્થાપના કરી, ચોરીય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ. અને પ્રમુખ પાછા પોતે, ભાઈ પોતે, ઉપપ્રમુખ દાઉદાદા, બાકીના બધા ગોવાળિયા એના સભ્યો. અને એક નિયમ હતો કે અમારા મંડળના જેટલા સભ્ય એટલા સભ્ય, બાકીના બધા અસભ્ય. મંડળ સ્થાપ્યું, ચોરી કરવાની વિદ્યા શીખડાવે. બોલો, મંડળની સ્થાપના થઈ અને એટલું વેગવંતું કામ હાલ્યું. રોજ કેટલાય ઘરમાં ઘરફોડ થાય. બધી ગોપીઓ ત્રાહીમામ પોકારી ગઈ અને માં યશોદા પાસે ફરિયાદ લઈને ગઈ કે તારો છોકરો અમારા ઘરમાં માટલા ફોડે છે, તારો છોકરો અમારા ઘરમાં માખણ ખાઈ જાય છે, દહીં ખાઈ જાય છે. યશોદાએ કીધું મારા ઘરમાં દહીં ને માખણ ઓછા છે, તમારી ઘરે ખાવા આવે? અને છતાંય તમારા ઘરમાં મારો છોકરો આવતો હોય તો મારા ઘરમાંથી લઈ જાઓ તમે માખણ અને દહીં. પણ મારા છોકરાને ખબરદાર ચોર કીધો છે તો ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો, મુજ ગરીબન કો જાયો હે, ગારી નાહી દીજો. અમારા ગરીબડીનો એ છોકરો છે, તમે ગાળ ન દો ચોર કહીને એને. એક ગોપી કહે છે કે અરે યશોદા, પણ તારો છોકરો ખાઈ જાય તેમાં કાંઈ થોડું મારું લૂંટાઈ જવાનું છે, તારી પાસે લેવા આવીએ તો. પણ આવ્યું છો શું કામ એને? અને તમારા ઘરમાં મારો છોકરો આવતો હોય તો માટલું અંધારામાં હંગરી દો ને, એને જડે જ નહીં. એક ગોપી કહે છે પણ એ સૂરજ અંદર લઈ આવે છે, કે એ સૂર્ય અંદર લઈ આવે છે, એમ બોલી ગોપી. આનો અર્થ એ થયો કે કૃષ્ણ જ્યાં અંધારામાં જાય ત્યાં પણ પ્રકાશ ફેલાતો જાય છે. કૃષ્ણ અંધારામાં પણ પ્રકાશ ફેલાવે છે. તો કીધું કે તમે ઉપર લટકાવી દો, આંબે જ નહીં. તો કે એકલો થોડો આવે, આખા ગામના છોકરાને લઈને આવે છે. એકબીજાના ખંભે ચડીને પછી માટલા ઉતારી લે છે. પછી ભગવાનને બોલાવ્યા. ભગવાનને યશોદાજી પૂછે છે કે તું બધાને કનૈયા, તું બધાને માખણ ખવડાવે છે, દહીં ખવડાવે છે? તો કે માં, અમે કોઈના ઘરે લેવા જતા નથી, એના છોકરા લઈને આવે ને અમે ખાઈ છે. એટલે યશોદાજી કીધું કે ગોપી જવા દે ને, આપણા જ છોકરા છે ને, ક્યાં બાર ગામના છે, હાલ ઈ જવા દે. પણ આ માટલા ફોડે એનું શું કરવું? ભગવાનને પૂછ્યું તું માટલા ફોડે છે? તો કે હું ફોડતો નથી, માટીના હોય છે ને ફૂટી જાય છે. વળી પછી ત્રીજી વાત કરી કે અમારા જે ગાયોને દોહવાની વાર હોય ત્યાં વાછડાઓને છોડી મૂકે છે. માએ ભગવાન સામે જોયું, ભગવાન પોતે ચાલુ થઈ ગયા, પૂછે એની પેલા. હો, જો માં હું ત્યાંથી નીકળ્યો અને પેલું વાછડું માં માં કરતું હતું તો મને એમ કે એને એની માં પાસે જવું છે, મેં તો છોડી મૂક્યું. એક ગોપી કહે છે કે યશોદા, તારા છોકરાને ખાલી એટલું કહી દે કે અમારા છોકરા સૂતા હોય ને ત્યારે ચીટલા ભરી અને રડાવીને વયો ન જાય. પછી અમારા છોકરા છાના રહેતા નથી ને અમારા ઘરના કામ પડ્યા રહે છે. અને પછી અમારા વઢકણી હાહુ ઘરમાં છે અને સાસુ વઢકણી જ હોય, કારણ કે બોલે નહીં ત્યાંથી મજા જ ન આવે. એ છોકરાની વહુને જો ખીજાય નહીં ને તો એને ખાધેલું પચે નહીં. જો કે અહીંયા બધી બેઠી સાસુ બધી ડાય છે. અહીંયાની કોઈ સાસુની વાત જ નથી. હું તો પરદેશની સાસુની વાત કરું છું, દરિયાના ઓલા દેશ. પણ હવે હાહુ બોલીએ કેવું છે, રામના નામ લ્યો, હાહુ પડોશી ઘરે બેહવા ગયા હોય ને, જરાક મોડું, અરે મને જવા દો ભાઈ, મોડું થઈ ગયું, મારે આગળ માથાકૂટ થાય ઘરે પાછી. તો પેલા પાણી ભરીને જરાક મોડા આવે તો વહુને ડર લાગતો હતો. હવે પડોશમાંથી બેહીને જરાક મંદિરેથી 10 મિનિટ મોડા આવે તો એ ઉપાડો લે. ખબર ન પડે, ઘરે ભાઈ આવે ટાણે જમવાનું હોય, અરે 10 મિનિટ મોડા જમે, તારું હું બગડી જાય, ભૂખ એને લાગી છે ભાઈ આવશે, તું રાંધીને મૂકી દે ને. સંસારને, તમારા પરિવારને જો તમારે કાયમના માટે આનંદમય રાખવો હોય તો સૌથી પહેલા તમારી જીભ ઉપર તમે કંટ્રોલ કરતા શીખી જાઓ. તમે તમારી જીભ જીતી જશો તો જગત જીતી જશો આખું.
આશીર્વાદ ન દે? તો ભગવાનને પૂછ્યું કે કનૈયા, આ બધા છોકરાઓને તું જગાડી આવે છે? ભગવાને કીધું, જો માં, તમે નહોતા કહેતા એક દિવસ કે અચ્છે બચ્ચે બહુ જ સોતે નહીં? તો મને એમ થયું કે આ છોકરા ઉપર ખરાબ અસર પડશે, સંસ્કાર નહીં આવે, તો મેં એને જગાડી દીધો. માતાજીએ ભગવાન નામ ઓવા ન દા, વારી જાવ લલ્લા, તુજ પર વારી જાવ. અને ગોપીઓની સામું જોઈને કીધું, ગોપીઓ, તમારા છોકરાનું ધ્યાન આ મારો છોકરો રાખે અને તોય તમે ફરિયાદ કરવા આવ્યા છો? આજ પછી કોઈ દી આવી ખોટી ફરિયાદ લઈને આવતા નહીં, અને જ્યારે પણ આવો ત્યારે રંગે હાથ પકડ્યો હોય તો આવજો, બાકી આવતા નહીં કોઈ દિવસ. બધી ગોપીઓને કાઢી, ગોપીઓ ગઈ બધી. અને બીજી બાજુ ગોપીઓ બધી યમુના કિનારે ગઈ, જઈને પોતાની આપવીતી કહે. એમાં એક ગોપી બિચારીને પૂછ્યું કે તારા ઘરમાં કેમ ચોરી કરી ગયો? બેન, શું કહું તને હું? તે બીજી ગોપી કે તારે જે કેવું હોય કે, પણ કેને પણ, તારે હું કેવું અમને થોડી ખબર હોય? તો કે જો સાંભળ, એમાં થયું એવું કે મને બીક લાગી કનૈયાની કે આજ મારા ઘરમાં મેં તાજું માખણ ઉતાર્યું છે, ઘરમાં આવીને લઈ જશે, એટલે મેં વળી ઉપર સિક્કામાં લટકાવ્યું. બપોરે રસોઈ બનાવી, પૂરણપોળી બનાવી, અને 2 ખાવાના બદલે મેં 4 ખાધી. અને 4 પૂરણપોળી ખાય ને પછી મને જરાક થોડું ઘેન ચડ્યું, એટલે હું સુવા ગઈ. પણ વળી પાછું મને થયું કે નહીં, કદાચ ઓલો હુઈ જાય, હું હુઈ જઈશ ને આવી જાય તો, એટલે હું બરાબર માટલાની નીચે પલંગ નાખી, માટલા ઉપર આખી થાળી પાણીની ભરી, અને હું નીચે હોતી કે કદાચ હું ઊંઘમાં હોને આવે તો પાણી ઢોળાય તો હું જાગી જાઉં, એટલે મારું માખણ બચી જાય. આવી યુક્તિ કરીને સૂતી, પણ તોય ખબર ન પડી બેન ઉઠીને ત્યારે માટલું હતું જ નહીં. કે આવું બન્યું કેમ? પાણી ન ઢોળાયું? એ કે હું એ જ વિચાર કરું છું. પણ પછી ખબર પડી કે ભગવાન આવ્યા હતા, ગોપી તો ઘસઘસાટ ઊંઘતી હતી. પરમાત્માને ખબર પડી એટલે ભગવાને ગોવાળિયાઓને યમુના કિનારે મોકલી, અને યમુનાના કિનારામાંથી પાણીમાંથી દાંડલી સહિતના કમળ મગાવ્યા. અને પછી બધા લઈને જ્યારે કમળ લઈને આવ્યા, ભગવાને 2 ભૂંગળીનો હાંધો કર્યો. જેને કમળ જોયું છે ને ખબર છે, એની દાંડલી ઓલી ભૂંગળી જેવી હોય, આમ આમ હાંધો કર્યો, અને એક છેડો થાળીમાં અને એક છેડાથી ફૂંક ખેંચી અને પાણી બધું નીચે નાખી દીધું. ગોપી ઉઠી નહીં, કારણ કે પૂરણપોળી. આવી આવી લીલાઓ ભગવાને આ વ્રજમાં કરી છે. એકવાર તો ગોપીઓ ભગવાનને, બધાને, ભગવાન નાના હતા ત્યારે ગોપીઓ ભગવાનને આમ ઈચ્છતી હતી કે આજ છે ને આપણે ગોપી કનૈયાને છે ને આપણે આજ આપણા કપડાં પહેરાવી દેવા છે. હવે આ તો અંતર્યામી રહ્યો, આપણા કપડાં પહેરાવી દેવા છે. આવી બધી ગોપીઓની ઈચ્છા હતી ને, તે ગોપીઓની વચ્ચે પોતે પહેલા જ કપડાં પહેરીને બેઠેલા હતા. નહીં તો ગોપીઓ એની સાથે રાખતી નહોતી, સ્ત્રીઓના કપડાં પહેરીને ભગવાનને વ્યા ગયા હતા. ભગવાનની અદ્ભુત લીલાઓ આ વૃંદાવનમાં ભગવાને કરી છે. અને એ બધી લીલાઓ પરમાત્માએ અહીંયા પ્રસન્ન ચિત્તે કરી છે ને, એટલે કોઈ પણ દુઃખી જીવ પણ અહીંયા ખાલી વૃંદાવનમાં પગ મૂકે ને ત્યાં રાજ્યના રેડ થઈ જાય છે. આપણે કહો વૃંદાવનમાં આવ્યા, વૃંદાવનમાં આવ્યા. અપવાદરૂપ હોય અમુક કે ગમે તેટલું કરો તો એને મોઢા ઉપર કોઈ દી આમ પ્રસન્નતા ન આવે. પણ એ એનો વિષય છે. બાકી પ્રસન્ન તો અહીંયા થઈ જ જઈએ વૃંદાવનમાં આવી એટલે. તો ઠાકોરજીની અદ્ભુત આ લીલાઓ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવતા હતા. એમાં એક વખતના સમયે ભગવાને માટી ખાધી, અને એ માટીની વાત દાઉદાદાએ માં યશોદાને બતાવી. એટલે યશોદાજીએ લાલાને બોલાવ્યો અને ભગવાનને કીધું, કનૈયા તે માટી ખાધી? ભગવાને કીધું, નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિના. આ બધા જૂઠું બોલે છે, મેં માટી નથી ખાધી. માએ બીજો કોઈ વાત જ ન કરી, ખાલી એટલું જ કીધું, મને મોઢું જોવા દે. ભગવાને મોઢું ખોલ્યું. બીજી વખતમાં યશોદાએ ભગવાનના મુખારવિંદમાં 14 બ્રહ્માના દર્શન કર્યા.
બીજી વખત જ્યારે દર્શન કર્યા તો માં મોહ પામી ગયા, આ મારો દીકરો નથી, આ તો બ્રહ્મ જ છે. ભગવાનને થયું કે માં મને દીકરો નહીં માને તો મારાથી લીલા નહીં થાય. એટલે પછી ભગવાન ફરી પાછી માયાની ચાદર માં યશોદા ઉપર ઓઢાડી દે છે. અને એ માયાની ચાદર ભગવાને ઓઢાડી એટલે માને ફરી પાછો પુત્ર ભાવ થયો. સદ્યો નષ્ટ સ્મૃતિર્ગોપી સારોપ્યા રોહમાત્મજં. પ્રવૃત્ત સ્નેહ કલિલ હૃદયાસી યથા પુરા. અને માને ફરી પાછો પુત્ર ભાવ કરાવ્યો. એ કથા બતાવી. પછી દામોદર લીલાની કથા છે. દામોદર લીલામાં એક વખત માં યશોદાને એમ થયું કે કનૈયો બધાના ઘરે માખણ ખાવા જાય છે તો મારા ઘરે કેમ નહીં ખાતો હોય. તો માં વિચાર કરતા હતા, તેમાં વિચાર આવ્યો કે બધી ગોપીઓ પોતાના ઘરમાં જાતે માખણ ઉતારે છે, પણ મારે ત્યાં દાસીઓ ઉતારે છે, એટલે કદાચ નહીં ખાતો હોય. તો એ દિવસે માં યશોદાએ બધાને બીજા કામમાં વળગાડી દીધા અને માં પોતે શણગાર કરી, માથામાં સુગંધિત પુષ્પોની વેણી નાખી, આંખમાં કાજલ કરી, કપાળમાં ચાંદલો કરી, કમરમાં માએ કંદોરો બાંધ્યો છે અને રેશમી વસ્ત્રોને એકદમ કડકથી બાંધી અને માં દધી મંથન કરવા માટે બેઠા છે. માને વિચાર આવ્યો કનૈયા માટે હું માખણ ઉતારું. એકદા ગ્રહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતરયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. માં દધી મંથન કરતા હતા. આ દધી મંથનમાં એક બહુ મોટો ઉપદેશ આપ્યો છે ભગવાને કે માં જ્યારે દધી મંથન કરતા હતા, કાલે રમણ રીતિમાં જે અમારી હારે હતા બધાને ખબર છે, કાલે ઓલા ભૂદેવે કરાવ્યું હતું દધી મંથન. કાલે હતું કોઈ મારી હારે? કોઈ નહોતા? હું એકલો જ ગયો હાવ. મને પોતાને વિચારા હું એકલો ગયો હાવ. એણે તો અલગ ટાઈપનું કરાવ્યું હતું, નકર દધી મંથન આમ હોય ને, એણે તો આમ કરાવ્યું. તો માં યશોદા દધી મંથન કરે છે ત્યારે ભગવાન ભાગવતજીમાં શ્લોક લખ્યો છે, યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ દધી મંથને કાલે સ્મરંતિ તાન્યગા. માં યશોદા કહે છે કે તમે ઘરનું ગમે